આઈપીએલની સિઝન હવે શરૂ થવા જઈ રહી છે તેની પહેલા જ કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2025 ને લઈને પોતાના નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું છે। કોલકાતા નાઇટ રાઇડર્સના નવા કેપ્ટન તરીકે અજંક્ય રહાણેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, એટલે કે કેકેઆરની કમાન હવે રહાણેના હાથમાં રહેશે। અનેક વિચારણા બાદ તેમને કેપ્ટન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ટીમના સુપરસ્ટાર પ્લેયર મિડલ ઓર્ડર બેટ્સમેન વેંકટેશ અય્યરને વાઇસ કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે કોલકાતા નાઇટ રાઇડર્સે મેગા ઓક્શન દરમિયાન અજિંક્ય રહાણેને ખરીદ્યો હતો। અજિંક્ય રહાણે અગાઉ પણ રાજસ્થાનની કપ્તાની કરી ચૂક્યા છે। અજિંક્ય રહાણે આઈપીએલના સૌથી અનુભવી પ્લેયરોમાંના એક પ્લેયર છે। રહાણેએ ટુર્નામેન્ટમાં કુલ 4642 રન પણ બનાવ્યા છે। માનવામાં આવે છે કે કેકેઆરના કેપ્ટન તરીકે તેમનું નામ જાહેર થયા બાદ કોલકાતા નાઇટ રાઇડર્સને ઉમ્મીદ છે કે આ વખતે આઈપીએલ 2025માં તેમની ટીમનો દેખાવ સૌથી સારો એટલે કે વ્યવસ્થિત રહેશે। અજંક્ય રહાણે જે નવા કેપ્ટન બન્યા છે કોલકાતા નાઇટ રાઇડર્સના, 22 માર્ચથી આઈપીએલ 2025ની શરૂઆત થશે।